वलसाड शहर में पुजारा मोबाइल शॉप पर अज्ञात लोगों ने पथराव किया और पुलिस का काफिला मौके पर पहुंच गया। वलसाड में आई पुजारा मोबाइल पर एक शख्स ने फेंका पत्थर। पुलिस आरोपियों तक पहुंचने की कोशिश कर रही है। वलसाड पुलिस और एसपी भी मौके पर पहुंचकर जांच शुरू की। पुलिस ने अफवाहों से दूर रहने की अपील की गई है। आरोपी को पकड़ने के लिए आजू बाजू के सीसीटीवी कैमरों की जांच की जा रही है और दुकान के कर्मचारियों से भी पूछताछ की जा रही है कि आरोपी कोई पुरानी दुश्मनी या कोई अन्य कारण से पथराव किया, इसकी जांच की जा रही है। વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં આવાભાઈ સ્કૂલની સામે એક પુજારા ટેલિકોમ છે, એમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે, જેમાં પુજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે। બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાન રાખીને ક્રાઇમની ટીમ ડીવાયએસપી એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ। બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે। જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર છે। તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે આરોપીને ટ્રેસ કરીને આરોપી પકડી પાડવાની જવાબદારી પણ વલસાડ પોલીસ હાલ એવું કોઈ પણ પ્રકારની માહિતી નથી। આરોપી પકડાશે એ પછી શું હતું, કોઈ પર્સનલ ગ્રીવાન્સીસ હતા કે પર્સનલ ગ્રજ હતા, કોઈ આની સાથે કોઈ પહેલાંની કોઈ દુશ્મની હતી, એ બાબતે ચેક કરવામાં આવશે। કેમ કે બાજુમાં ફોનવાળી દુકાનમાં પણ 10 કાચના ગેટવાળી દુકાન છે, દરવાજો છે, પણ એ ટાર્ગેટ ન કરતાં ફક્ત પુજારા ટેલિકોમના 2 ગેટ ટાર્ગેટ કર્યા છે। તો આ બાબતે જે પુજારા ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી બાબતે ટ્રેસ કરીને આરોપી પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે। થેન્ક યુ।